કેન્દ્ર સરકારે નવી મોબાઈલ સ્કીમનું બજેટ છે 62,500 કરોડ નક્કી કર્યું છે। આ ફરી વખતની F2.0 સ્કીમ છે। આના પહેલા પણ એક સ્કીમ સરકાર મૂકી ચૂકી હતી અને એમાં લગભગ 39,000 કરોડ રૂપિયા 30,000 કરોડ રૂપિયાથી વધારેની ઇન્સેન્ટિવ સ્કીમ હતી। આ વખતે એનું મૂલ્ય છે ડબલ કરી દેવામાં આવ્યું છે। સ્કીમ 5 વર્ષ માટે અમલમાં મૂકવામાં આવશે। નાણાકીય વર્ષ 2026-27 થી 2030-31 સુધી આ સ્કીમ લાગુ રહેશે। સરકાર મોબાઈલ ઉત્પાદન સાથે જે મોબાઈલ છે એની નિકાસ પણ વધારવા માંગે છે। સ્થાનિક ઘટકોની ખરીદી પર વધારાનું પ્રોત્સાહન પણ આપવામાં આવશે। નવી સ્કીમમાં ભારતીય મોબાઈલ બ્રાન્ડ્સને પણ વધારે પ્રોત્સાહન મળે એ પ્રકારના સ્કીમના નિયમો તૈયાર કરાયા છે। ભારતીય બ્રાન્ડ્સને વેચાણ પર 5% પ્રોત્સાહન મળશે। ભારતમાં ડિઝાઇન R&D એટલે કે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે વધારાનું 3%નું પ્રોત્સાહન પણ આપવામાં આવશે। સરકાર ભારતીય માલિકીનું મોબાઈલ IP વિકસાવવા માંગે છે। લાવાને ભારતીય બ્રાન્ડ સેગમેન્ટમાં ફાયદો થવાની એક શક્યતા વ્યક્ત થઈ રહી છે। ડિક્સન માટે મોટા વેચાણ લક્ષ્યાંકો પડકારરૂપ બની શકે છે। નવી સ્કીમમાં નિકાસ કામગીરીનું મહત્વ છે એ વધારવામાં આવ્યું છે। સ્થાનિક ઘટકોના ઉપયોગથી ભારતમાં વેલ્યુ એડિશન વધશે એવું મનાઈ રહ્યું છે। 3 ભારતીય કંપનીઓ નવી સ્કીમ હેઠળ અરજી કરી શકે છે। સરકાર 10 થી 14 મહિનામાં ભારતીય ડિઝાઇનવાળા ફોન છે એ લાવવા ઈચ્છે છે અને એના માટેનું આ એક ઇન્સેન્ટિવ આપવામાં આવી રહ્યું છે। ખાસ કરીને ચીન અને ભારત વચ્ચેની સ્પર્ધા છે એમાં ચીન ઘણું આગળ છે। હજુ પણ ભારતમાં એપલના જો 5 ફોન બનતા હોય તો 5માંથી 1 ફોન અત્યારે ભારતમાં બને છે, પણ આ પ્રોડક્શનનું જે સંપૂર્ણ જે વેલ્યુ છે, જે પ્રાઇસ છે એ ભારતને નથી મળતી। લગભગ જો આખો મોબાઈલ ભારતમાં મળે, 100 રૂપિયાનો જો મોબાઈલ બનતો હોય તો લગભગ 23 રૂપિયાનું વેલ્યુ એડિશન છે એ ભારતમાં થાય છે ને એ રૂપિયા ભારતને મળે છે, પણ બાકીના રૂપિયા જે છે એ વિદેશથી પાર્ટ્સ એક્સપોર્ટ થાય છે, ઇમ્પોર્ટ થાય છે અને એનું જે વેલ્યુએશન છે એ ભારતમાં નથી ઊભું થતું। એટલે એ ઊભું કરવા માટેનો પ્રયાસ સરકાર દ્વારા ઇન્સેન્ટિવ આપીને કરવામાં આવી રહ્યો છે।